ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 13 જાન્યુઆરી અને સોમવાર. કપાસની બજારની વાત કરીએ મિત્રો, ઘરેલું બજારની વાત કરીએ. વિદેશી બજારમાં અમેરિકન કૃષિ સંસ્થા USDA જે કપાસના આંકડા આપ્યા, તેમ સામે એને સોયાબીનના પણ આંકડા આપ્યા છે મિત્રો. એટલે તમને ખ્યાલ આવે આ શું કરે, કોણ આનું સંચાલન કરશે, એની વાત આપણે કરીશું. એટલે તમને ખ્યાલ આવે. અને મુખ્ય હું એને કીધું એના ઇનપુટ આપશું આપણે, કારણ કે ઘણા બધા આંકડા આવી ગયા, પણ છતાં આપણે મુખ્ય લઈ લઈશું. હવે મિત્રો, પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર હતા, પરંતુ રૂની બજારો તૂટી હોવાથી કપાસના ભાવમાં આગામી દિવસોમાં થોડો ઘટાડો થાય તેવી સંભાવના છે. કપાસમાં ખેડૂતોને સારા ભાવ આવે તો વેચાણ કરવાના મૂડમાં છે. પરિણામે જો બજારો થોડી વધે તો વેચવાલી વધી જાય છે. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 27,000 મણ, હળવદમાં 5,000 મણ, બાબરામાં 7,000 મણ, અમરેલીમાં 4,000 મણ અને ગઢડામાં 4,000 મણની આવક થઈ હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 150 ગાડીની આવક થઈ હતી અને ભાવ ₹1430 થી 1460 હતા. અને કાઠિયાવાડના કપાસની 50 ગાડીની આવક સામે ભાવ 20 કિલોના 1440 થી 1490 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1400 થી 1460 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં નવા કપાસની 12,000 મણની આવક હતી અને ભાવ 4Gમાં 1460 થી 1480, A પ્લસમાં 1430 થી 1450, B પ્લસમાં 1400 થી 1430 અને એક એન્ટ્રી 1515ની હતી. દેશમાં શનિવારે રૂની આવક 1.5 લાખ ગાંઠડી આસપાસ થઈ હતી. ગુજરાતમાં 30,000 ગાંઠડીની આવક થઈ, મહારાષ્ટ્રમાં 58,000 ગાંઠડી, ઉત્તર ભારતમાં 6,000 ગાંઠડી, મધ્યપ્રદેશમાં 8,000 ગાંઠડી, તેલંગાણામાં 25,000 ગાંઠડી, આંધ્રપ્રદેશમાં 8,000 ગાંઠડી, કર્ણાટકમાં 8,000 ગાંઠડી, તમિલનાડુમાં 500 ગાંઠડી અને ઓરિસ્સામાં 3,000 ગાંઠડી. કુલ 1,47,500 ગાંઠડીની આવક થઈ શનિવારે. કપાસિયા ખોળના ભાવમાં પણ 25 રૂપિયા જેવા વધ્યા હતા. આ સપ્તાહ બજારમાં બે તરફી ચાલ જોવા મળી શકે છે. રૂની બજારમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં શંકરોના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹150 ઘટી 53,700 થી 54,100 હતા. જ્યારે કલ્યાણરૂના ભાવ 300 ઘટી ખાંડી 41,500 થી 42,000 હતા. કપાસિયા ખોળની બજારમાં ભાવ ₹25નો સુધારો થયો હતો. કપાસિયામાં ₹5નો સુધારો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 1,610, સુગર બારદાના 1,630 અને જોડ બારદાના 1,580 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ₹1,575 અને એવરેજ નાની મિલોના ભાવ ₹1,500 થી 1,525 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ ₹680 થી 695 હતા અને કડીમાં 690 થી 710 હતા. મિત્રો, અમેરિકન કૃષિ સંસ્થાએ જે રિપોર્ટ આપ્યા કપાસમાં, એવો દર મહિને તે સોયાબીનમાં આપે છે. સોયાબીનમાં જ્યાં સુધી ખેડૂતો પાસે માલ હતો ત્યાં સુધી એને સતત એવા જ રિપોર્ટ આપ્યા કે આખા વિશ્વમાં એટલું વધારે થાય અને એટલું ઉત્પાદન વધશે. ખેડૂતો ખંખેરાઈ ગયા, બજાર તૂટી ગઈ. હવે એને અત્યારે આ કપાસની સાથે 10 જાન્યુઆરીએ સોયાબીનનો હોત રિપોર્ટ આપ્યો. એને આપણે લાંબો નથી લેવો, ટૂંકમાં લો તો USDA જાન્યુઆરી મહિનામાં જાહેર કરેલા ક્રોપ સ્ટોક રિપોર્ટમાં સોયાબીન માટે તેજી સૂચક અંદાજો આપ્યા હતા. ખાસ કરી અમેરિકાના સોયાબીનના ઉત્પાદનના અંદાજમાં ખાસો એવો 25 લાખ ટનનો ઘટાડો કર્યો હતો અને સોયાબીનનો ઉતારા પણ પ્રતિ હેક્ટર 68 કિલો ઘટવાનો અંદાજ મૂક્યો હતો. તમે સમજો છો ને મિત્રો? 25 લાખ ટન ઉત્પાદન ઘટી જશે અને 68 કિલો 6 વીઘાએ ઘટી જશે. એટલે બજાર ચાલવાની ખેડૂતો પાસેથી ખંખેરાઈ ગયો, તેને ખ્યાલ છે. આ કોણ એનું સંચાલન કરે છે ને કોના તરફી કરે છે ને કંઈ ખ્યાલ જ ન આવે. ટૂંકમાં ખેડૂત વિરોધ થાય એવું કરવું. એના મેન પોઈન્ટ આપણે શનિવારે દરેક જગ્યાએ બહુ જોયા, તોય જોઈ લેવી. મેન પોઈન્ટ તો USDA જાન્યુઆરી મહિનાના પાક રિપોર્ટમાં અમેરિકાનું રૂ ઉત્પાદન વધારી
184 લાખ ઘાસડી 170 કિલોની થવાનો અંદાજ મૂક્યો, જે ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં 182 લાખ ઘાસડીનો મૂક્યો હતો. ગયા વર્ષે અમેરિકાનું રૂનું ઉત્પાદન 154 લાખ ઘાસડી થયું હતું. ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન ગયા વર્ષથી 30 લાખ ઘાસડી વધુ થશે. ચીનના રૂ ઉત્પાદનમાં પણ 361 લાખ ઘાસડીથી વધારો કરી 384 લાખ ઘાસડી કર્યું હતું. ચીન સતત ચોથા વર્ષે વિશ્વનું સૌથી મોટું રૂનું ઉત્પાદન બની ગયું છે. યુએસડીના રિપોર્ટ અનુસાર ચીનનું રૂ ઉત્પાદન ગયા વર્ષથી 34 લાખ ઘાસડી વધુ થશે. પાકિસ્તાનના રૂનો ઉત્પાદનનો અંદાજ 70 લાખ ઘાસડીથી ઘટાડી 66 લાખ ઘાસડી મૂક્યો છે, જે પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન ગયા વર્ષથી 23 લાખ ઘાસડી ઓછું થશે. ભારતનું 320 લાખ ઘાસડી રાખ્યું છે, એમનામ રાખ્યું છે ડિસેમ્બરથી. વૈશ્વિક રૂનું ઉત્પાદન 1505 લાખ ઘાસડી થવાનો અંદાજ મૂક્યો, જે ગયા વર્ષે 1448 લાખ ઘાસડી થયું હતું. આમ વિશ્વનું રૂનું ઉત્પાદન 53 લાખ ઘાસડી વધુ થશે. તેની સામે વિશ્વમાં રૂનો વપરાશ 1484 લાખ ઘાસડી થવાનો મૂક્યો છે. આમ વિશ્વમાં 20 લાખ ઘાસડી સરપ્લસ રહેશે. હવે આ પાછા ફેબ્રુઆરીમાં આપશે ને રિપોર્ટ, ત્યારે તમે એનો રિપોર્ટ જોજો. પણ આપણે ઇનપુટો તો લેવા. યુએસડીએ બાંગ્લાદેશની રાજકીય વિકટ સ્થિતિ છતાં રૂની આયાતમાં અંદાજમાં વધારો કર્યો હતો. ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં બાંગ્લાદેશની રૂની આયાત 98 લાખ ઘાસડી થવાનો અંદાજ મૂક્યો હતો, જે વધારીને 100 લાખ ઘાસડી થવાનો અંદાજ મૂક્યો. આમ બાંગ્લાદેશની રૂની આયાત ગયા વર્ષથી 2.8 લાખ ઘાસડી વધુ થશે. તે જ રીતે વિયેતનામની રૂની અંદાજ 89 લાખ ઘાસડીથી વધારી 91 લાખ ઘાસડી કર્યો હતો. વિયેતનામની રૂની આયાત ગયા વર્ષથી 6.5 લાખ ઘાસડી વધુ થશે. પાકિસ્તાનના રૂના ઉત્પાદનનો અંદાજ ઘટતા રૂની આયાતનો અંદાજ 57 લાખ ઘાસડીથી વધારીને 61 લાખ ઘાસડી મૂક્યો હતો. ગયા વર્ષે પાકિસ્તાને 41 લાખ ઘાસડી આયાત કરી હોય. પાકિસ્તાનની રૂની આયાતમાં ચાલુ વર્ષે 20 લાખ ઘાસડી વધશે. ચીનની રૂની આયાતનો અંદાજ 109 લાખ ઘાસડી ઘટાડી 102 લાખ ઘાસડી મૂક્યો છે, જે ગયા વર્ષે 90 લાખ ઘાસડી રૂની આયાત ઘટશે ગયા વર્ષથી. બ્રાઝિલ વિશ્વમાં ઝડપથી રૂનું માર્કેટ કિંગ બનવા જઈ રહ્યું છે. 75% મિકેનિકલ ખેતીથી રૂની ક્વોલિટી અને ઉતારા બંનેમાં બ્રાઝિલે હરણફાળ ભર્યા છે. બાદ હવે બ્રાઝિલના વધારાની રૂની નિકાસ વધારવા તનતોડ મહેનત કરી રહ્યું છે. બ્રાઝિલનો ટાર્ગેટ ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ અને પાકિસ્તાન છે. અગાઉ પણ આ દેશોમાં બ્રાઝિલનું ડેલિગેશન આવી બ્રાઝિલિયન રૂનું અસરકારક માર્કેટિંગ કરી ગયું છે. હવે તારીખ 25 ફેબ્રુઆરીથી બ્રાઝિલનું ડેલિગેશન ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આવી રહ્યું છે. આ ડેલિગેશન બ્રાઝિલિયન રૂના ફાયદા વિશે આ ત્રણેય દેશોમાં આયાતકારોને જણાવશે. બ્રાઝિલે અસરકારક માર્કેટિંગ દ્વારા ડિસેમ્બરમાં 20 લાખ ઘાસડી રૂની નિકાસ કરી, જે અત્યાર સુધીના બીજા ક્રમની હાઈએસ્ટ હતી. 2024માં બ્રાઝિલે કુલ 162 લાખ ઘાસડી રૂની નિકાસ કરી, જે 2023થી 71% વધુ હતી. આમ બ્રાઝિલે હવે અમેરિકાને પાછળ છોડી વિશ્વમાં રૂનું સૌથી મોટું નિકાસકાર બન્યું. શનિવારે રૂના ભાવ જોઈએ તો શંકર સોના 56,100 હતા. ન્યુયોર્ક માર્ચ વાયદાના 45,000, ચીનના જાન્યુઆરી વાયદા પ્રમાણે 56,538, પાકિસ્તાનમાં 56,341, બ્રાઝિલમાં 43,219, કોટલુક ઇન્ડેક્સના 53,186. એટલે બ્રાઝિલ અને અમેરિકા બે પાછળ છે. બાકી ચીન અને પાકિસ્તાન પણ આપણે આગળ થઈ ગયું છે અને કોટલુક ઇન્ડેક્સ આપણે સાથે ભાવમાં થઈ ગયું છે. વધારે વાત કરીશું, વધારે વિડીયો લાંબો થશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.